હેલો વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? કેમિસ્ટ્રીના આજના આપણો લેક્ચર આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં આગળ વધીએ તો છેલ્લે આપણે આઈપીએસસી નામકરણ, સામાન્ય નામકરણની વાત કરેલી હતી, તમને હોમવર્કમાં પણ આપેલા છે. ઓકે, તો વ્યવસ્થિત કરી નાખેલા હોવા જોઈએ. ત્યારબાદ આગળ વધીએ તો કાર્બોનિલ સમૂહનું બંધારણ આવે છે. કાર્બોનિલ સમૂહનું બંધારણ કેવું હોય એની વાત છે. તો કાર્બોનિલ સમૂહમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, જેમાં કાર્બનનું સંકરણ sp2 હોય. કાર્બન છે sp2 સંકરણ ધરાવતો હોય, એટલે કાર્બન પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય. 3 sp2 સંકૃત કક્ષક. C દ્વિબંધ કોનો? કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, એટલે એ કાર્બન પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય. એમાં કાર્બન ની એક sp2 સંકૃત કક્ષક આ ઓક્સિજન સાથે સિગ્મા બંધ બનાવતી હોય. એક sp2 સંકૃત કક્ષક ઓક્સિજન સાથે સિગ્મા બંધનું નિર્માણ કરે. બાકીની જે આ બે sp2 સંકૃત કક્ષકો છે અન્ય સિગ્મા બંધનું નિર્માણ કરે. આમ કાર્બનની 3 sp2 સંકૃત કક્ષક 3 સિગ્મા બંધ બનાવે. 3 sp2 સંકૃત કક્ષક 3 સિગ્મા બંધ બનાવે. હવે કાર્બન પાસે રહેલી આ p કક્ષક એવી ઓક્સિજનની આ p કક્ષક આ બંને સમિશ્રણ પામી આ રીતે પાઈ બંધનું નિર્માણ કરે. એટલે p કક્ષકના ઉપરના લોબ અને સમતલની ઉપરના લોબ અને સમતલની નીચેના લોબ સમિશ્રણ પામી અને સમતલની ઉપર એક આ રીતે પાઈ ઇલેક્ટ્રોન વાદળ અને સમતલની નીચે પાઈ ઇલેક્ટ્રોન વાદળનું નિર્માણ કરે. આ રીતે કાર્બન ઓક્સિજન વચ્ચે પાઈ બંધનું નિર્માણ થાય. આ C દ્વિબંધ O. હવે આ જે પાઈ ઇલેક્ટ્રોન વાદળમાં આ ઇલેક્ટ્રોન ઘનતા તમે જોશો તો ઓક્સિજન તરફ વધેલી છે. આ ઓક્સિજન તરફ. એનું રીઝન શું હોય? તો કાર્બન અને ઓક્સિજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે? તો ઓક્સિજનની. એટલે આ પાઈ ઇલેક્ટ્રોન વાદળ વધુ ઓક્સિજન તરફ આકર્ષાયેલા હોય. આમ આ C આ જે બંધ હોય આ બંધ કોણ બધા નિયમિત 120 ડિગ્રી ના હોય, 120 અંશના બંધ કોણ હોય. બરાબર છે? અને કાર્બન અને ઓક્સિજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોય, એટલે કાર્બન ઉપર આંશિક ધન ભાર, ઓક્સિજન ઉપર આંશિક ઋણ ભાર આવે. આ ઉપરાંત આ જે યુગ્મય ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય તો આ બંધારણ B થાય, ઓક્સિજન ઉપરથી અહીંયા આવે તો પાછું આ A અને B બંધારણના એકબીજામાં પરિવર્તનથી આપણે જોઈ શકીએ કાર્બન ઉપર પ્લસ ચાર્જ, ઓક્સિજન ઉપર માઈનસ ચાર્જ આવે. આમ કાર્બોનિલ જે સમૂહ છે એ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવતું હોય અને આ કાર્બોનિલ સમૂહની દ્વિધ્રુવ ચાક માત્રા ઈથર કરતા વધારે હોય. કારણ કે આમાં ઇલેક્ટ્રોન યુગ્મ સંપૂર્ણ ઓક્સિજન ઉપર ટ્રાન્સફર થાય, એટલે આમાં કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધની આકર્ષણની દિશા વધુ તો કોના તરફ હોવાની? ઓક્સિજન તરફ હોય. એટલે કાર્બોનિલ સમૂહ દ્વિધ્રુવ ચાક માત્રા ધરાવે છે. એ આપણે આ A અને B બંધારણનું એકબીજામાં પરિવર્તનને કારણે ખાસ કરીને આ B બંધારણ પરથી કહી શકાય કે જેમાં તમે જોઈ શકો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવેલો છે. આમ આ રીતે આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણ જે છે એ સમજાવી શકાય. આ કાર્બોનિલ સમૂહના બંધારણની જે લખાણ છે એ ટેક્સ્ટ બુકમાંથી વ્યવસ્થિત વાંચી જવાનું. બરાબર છે? થિયરી સ્વરૂપે આવવાના ચાન્સ બહુ ઓછા. તો MCQ સ્વરૂપે કે કાર્બોનિલ સમૂહમાં કાર્બનનું સંકરણ કેવું હોય, કાર્બોનિલ સમૂહમાં કાર્બનની કાર્બન કેટલા સિગ્મા બંધ બનાવે, સિગ્મા બંધ કઈ કક્ષકે બનાવે. તો કાર્બન આપણે ખબર છે સિગ્મા બંધનું નિર્માણ હંમેશા સંકૃત કક્ષક કરે. તો કાર્બોનિલ કાર્બનનું સંકરણ sp2 હોય, એની પાસે 3 sp2 સંકૃત કક્ષક હોય, એટલે 3 સિગ્મા બંધ બનાવ્યો હોય. પાઈ બંધનું નિર્માણ કોણ કરે? તો કાર્બોનિલ સમૂહમાં આ જે કાર્બન છે સંકરણમાં ભાગ લીધા વગરની આ p કક્ષક જે છે અને ઓક્સિજનની p કક્ષક બે સાઇડ વાઇઝ બાજુમાંથી સમિશ્રણ પામી અને પાઈ બંધનું
નિર્માણ કરે. કાર્બન ઓક્સિજનમાંનું યુગ્મ કોના તરફ વધુ આકર્ષાયેલું હોય તો ઓક્સિજન તરફ. શા માટે? તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે. અને કાર્બનિક સમૂહની વિદ્યુત ચાક માત્રા હોય ડાયપોલ મોમેન્ટ એટલે એમ કહેવાય કે એની દ્વિધ્રુવ ચાક માત્રા નોટ ઇક્વલ ટુ 0 હોય. ઈથર કરતા એની દ્વિધ્રુવ ચાક માત્રા વધારે હોય. કાર્બોનિલ સમૂહમાં બંધ કોણ કેટલાનો હોય તો 120 ડિગ્રીનો હોય, 120 અંશનો બંધ કોણ ધરાવતો હોય. આ કાર્બોનિલ સમૂહનું બંધારણ થયું. સીધી બંધ ઓનું બંધારણ. ઓકે, તો ત્યારબાદ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ એટલે પહેલા આપણે આમાં એવું જોશું કે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાતા હોય એવી પદ્ધતિઓ, પછી ફક્ત આલ્ડીહાઇડ માટે ફક્ત આલ્ડીહાઇડ બનાવી શકાતી હોય એવી પદ્ધતિઓ, અને ફક્ત કીટોન બનાવી શકાતી હોય એવી પદ્ધતિઓ. બરાબર? અને આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટ. અને આલ્ડીહાઇડ કીટોન બંને બનાવી શકાતા હોય એવી એક પહેલી પદ્ધતિ આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કોહોલ ચેપ્ટરમાં આલ્કોહોલનું ઓક્સિડેશન ભણી ગયા હતા. તમે કોષ્ટકે લખેલું છે કયો ઓક્સિડેશન કરતા કોનું શેમાં રૂપાંતરણ કરે. તો આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા એમાં પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા એ પણ ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા જેવા કે પીસીસી કે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની હાજરીમાં કરતા પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળે. બરાબર? આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા પણ આલ્ડીહાઇડ કીટોન બંને બનાવી શકાય, પણ પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા યોગ્ય ઓક્સિડેશન કરતાઓ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પીસીસી કે પીડીસી પિરિડિનિયમ ડાઇક્રોમેટ એવા નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરીએ તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે. જેમ કે ઇથેનોલ આ પ્રાથમિક આલ્કોહોલ છે, એનું પીસીસી વડે ઓક્સિડેશન કરતા ઇથેનોલમાંથી ઇથેનાલ આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળે, જેમ કે પ્રોપેન ટુ ઓલ. આ પ્રોપેન ટુ ઓલ નું પીસીસી અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ની હાજરીમાં ઓક્સિડેશન કરતા પ્રોપેનોન મળે, CH3 CH3. એટલે આ રીતે આલ્કોહોલના ઓક્સિડેશન થી આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકીએ. બીજી આ બનાવટે આપણે આલ્કોહોલમાં ભણી ગયા હતા આલ્કોહોલ સંયોજનોના વિહાઇડ્રોજનીકરણ દ્વારા. એટલે આલ્કોહોલ સંયોજનોમાંથી હાઇડ્રોજનનું દૂર થવું H2 સ્વરૂપે. બરાબર? જેમ કે આ પદ્ધતિ જે છે એ બાષ્પશીલ આલ્કોહોલ માટે વધુ યોગ્ય પદ્ધતિ. બાષ્પશીલ એટલે જે આલ્કોહોલ બાષ્પમાં રૂપાંતર સરળતાથી થતા હોય. બરાબર? ઔદ્યોગિક પદ્ધતિ છે. આ ઔદ્યોગિક અનુપ્રયોગની પદ્ધતિ છે, ઇન્ડસ્ટ્રીયલ મેથડ છે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ કીટોન મેળવવાની. આ પદ્ધતિમાં શું હોય તો આલ્કોહોલની બાષ્પને કોપર કે સિલ્વર ધાતુની સપાટી પર કોપર સિલ્વર ધાતુ ઉદ્દીપક તરીકેનો રોલ માંથી પસાર કરવામાં આવે તો પ્રાથમિક આલ્કોહોલ છે એ આલ્ડીહાઇડ આપે, દ્વિતીયક આલ્કોહોલ છે એ કીટોન આપે, અને તૃતીયક આલ્કોહોલ તમને ખબર હોય તો આલ્કીન બનાવતો તો ધાતુની સપાટી પરથી આલ્કોહોલની બાષ્પમાં પ્રાથમિક આલ્કોહોલ એટલે કોપર ધાતુ આપણે 573 કેલ્વિન આપતા હતા, ઇથેનોલ બને. ઇથેનોલ હોય તો પ્રોપેન ટુ ઓલ હોય, કોપર ધાતુ 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો પ્રોપેનોન મળે. આમાંથી દૂર શું થયું તો H2. આ વિહાઇડ્રોજનીકરણ એટલા માટે કે આમાં ડાયહાઇડ્રોજન છે એ દૂર થાય. આ પદ્ધતિ આપણે ભણી ગયા છે. આ પદ્ધતિથી આલ્કોહોલ આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય. એટલે આપણે એવી પદ્ધતિઓ પહેલા જોઈ રહ્યા છીએ કે આલ્ડીહાઇડ અને કીટોન બંને સંયોજનો બનાવી શકાતા હોય. ત્રીજી પદ્ધતિ આપણે ભણી ગયા છીએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનો એમાં પહેલા આપણે આલ્કીન માંથી જોશું. આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ દ્વારા એ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ આલ્કીનનું ઓઝોનોલિસિસ. તો આલ્કીન સંયોજનોનું ઓઝોનોલિસિસ કરવાનું, એમાંથી જે નિપજ મળે એ નિપજનું ઝિંક પાવડર અને H2O ની હાજરીમાં પ્રક્રિયા કરતા આપણે આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા આલ્ડીહાઇડ કે કીટોનનું મિશ્રણ મળે. બરાબર? તો ઉદાહરણ તરીકે આપણું આ બ્યુટુઇન આ સિમેટ્રિકલ આલ્કીન આપણે લીધેલો છે. બ્યુટુઇન આ CH દ્વિબંધ CH આવે
તો મગજમાં રાખવાનું કે આમાંથી આલ્ડીહાઇડ બનશે, અહીંયા ઓક્સિજન ઉમેરાય, અહીંયા ઓક્સિજન ઉમેરાય, પણ અહીંયા ઓન્લી C હોય, કાર્બન બંને બાજુ મિથાઇલ સમૂહ હોય કાર્બન ઉપર, તો કીટોન બને. જેમ કે બ્યુટુઇન સિમેટ્રિકલ આલ્કીન. હવે આનું ઓઝોનોલિસિસ O3 ની હાજરીમાં પ્રક્રિયા આપણે શીખી ગયા. આ બોન્ડ જે છે એ બ્રેક થાય અને આ રીતે ટ્રાયઓઝોનાઇડ બને. ટ્રાયઓઝોનાઇડ જે અસ્થાયી હોય, બરાબર છે, અને આનું આપણે ઝિંક રજ H2O ની હાજરીમાં એક પ્રકારનું જળ વિભાજન કરીએ તો અહીંથી આ બોન્ડ આ રીતે બ્રેક થાય, CH3CHO CH3CHO એમ ઇથેનોલના બે અણુ મળે પ્લસ H2O2. આ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જે H2O2 જે છે એ ફર્ધર આનું ઓક્સિડેશન ન કરી નાખે એટલે અહીંયા ઝિંક લેવામાં આવે, એટલે ઝિંક H2O2 વચ્ચે પ્રક્રિયા થાય, આમાંથી ZNO બની જાય, પાણીનો ફરીથી મળી જાય, એટલે આપણે આલ્ડીહાઇડ સુધી પ્રક્રિયા સીમિત થઈએ. એવી જ રીતે તમે અહીંયા આ પ્રકારનું બંધારણ લ્યો, C આ C એની સાથે બે CH3, C એની સાથે બે CH3, તો અહીંયા આ પદ્ધતિમાં અહીંથી આ બોન્ડ બ્રેક થાય એટલે સિમ્પલ ઓઝોનોલિસિસ થી આ ટ્રાયઓઝોનાઇડ બને, ત્રણેય ઓક્સિજન ઉમેરાય અને આ ટ્રાયઓઝોનાઇડ બનેલું આની પછી તમે ZnH2O વડે જળ વિભાજન કરો એટલે આમાંથી 2 મોલ પ્રોપેનોન બને, 2CH3COCH3. હવે જો અહીંયા દાખલા તરીકે તમે અનસિમેટ્રિકલ આલ્કીન લ્યો, અનસિમેટ્રિકલ આલ્કીન, અને અહીંયા દ્વિબંધમાં બંને કાર્બન પાસે H હોય તો બે આલ્ડીહાઇડ મળે, પણ બે જુદા જુદા મળે, આલ્ડીહાઇડનું મિશ્રણ મળે. હવે અહીંયા આ કાર્બન ઉપર અહીંયા CH3, અહીંયા CH3, હવે અહીંયા એક CH બંધ હોય એક CCH3 બંધ હોય, તો આના ઓઝોનોલિસિસ અને ઝિંક રજ H2O વડે જળ વિભાજનથી એક અણુ કીટોન નો મળે, એક અણુ આલ્ડીહાઇડ નો મળે. એટલે MCQ માટે આનો કન્સેપ્ટ પણ અગત્યનો. તમને આ રીતે નિપજ તરીકે કીટોન કે આલ્ડીહાઇડ આપી દીધા હોય અને એમ પૂછે કે આલ્કીન કયો હશે તો પણ સરળ તમને મેં શીખવેલું. જ્યાં C દ્વિબંધ O હોય એ બંને બંધારણમાંથી ઓક્સિજનને દૂર કરી દો અને એ બે કાર્બનને ત્યાંથી ડબલ બોન્ડથી જોડી દો એટલે દ્વિબંધ ક્યાં છે એ આપણે શોધી શકાય. એટલે ડબલ બોન્ડ ફાઇન્ડ કરવા માટે પણ આ ઓઝોનોલિસિસ પદ્ધતિ ઉપયોગી છે, બરાબર છે. એટલે આલ્કીનના ઓઝોનોલિસિસ દ્વારા આપણે આ રીતે આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય, બરાબર છે. અને આલ્કાઇન જે છે આલ્કાઇનના ઓઝોનોલિસિસ થી પણ મળે, બરાબર. એ પદ્ધતિઓ તમારે જોવી હોય તો 11મા ધોરણમાં તમને હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ઓઝોનોલિસિસ આપણે શીખેલા છીએ. આ ઉપરાંત મારા ખ્યાલ મુજબ હમણાં રિવિઝન ટેસ્ટ ગઈ આપણી, એમાં પણ તમે આ હાઇડ્રોકાર્બન ટોપિક તૈયાર કરેલો હશે, રિએક્શનો આવેલી હશે. એટલે આ પદ્ધતિ દ્વારા પણ આપણે આલ્ડીહાઇડ અને કીટોન બનાવી શકાય. એટલે હાઇડ્રોકાર્બનમાંથી એમાં આલ્કીનમાંથી આપણે જોયું. હવે બીજી એમાં બનાવટા છે આલ્કાઇનના જળ વિભાજન દ્વારા. એ પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કાઇનનું આપણે જળ વિભાજન પ્રોસિજર જોઈ ગયા હતા, એના દ્વારા પણ આપણે કીટોન બનાવી શકાય. એ પદ્ધતિ આપણે જોઈ. તો ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંથી એમાં સેકન્ડ આલ્કાઇન સંયોજનોના જલીયકરણ દ્વારા, એટલે આલ્કાઇન સંયોજનોનું હાઇડ્રોલિસિસ. તો આપણે આલ્કાઇન સંયોજનોની પાણી સાથે પ્રક્રિયા, H2O સાથે પ્રક્રિયા HgSO4 અને H2SO4 ની હાજરીમાં સ્ટડી કરી ગયા છીએ 11th માં. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. અસમિતીય આલ્કાઇન હોય તો માર્કોનિકવ લાગે. એટલે આ પદ્ધતિમાં આલ્કાઇનની પાણી સાથે HgSO4 H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થાય અને એમાં ફક્ત ઇથાઇન જ આલ્ડીહાઇડ બનાવે, ઇથાઇનમાંથી ઇથેનોલ બને, બાકીના બધા જ આલ્કાઇન કીટોન બનાવે. ઓકે, લલકાણી છે. આલ્કાઇન સંયોજનોની H2O સાથે HgSO4 H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થઈ, તેમાં ફક્ત ઇથાઇન CH311CH આલ્ડીહાઇડ આપે, જ્યારે બાકીના બધા જ આલ્કાઇન કીટોન બનાવે. ક્રિયાવિધિ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ઇથાઇન H2O
આ તો સમમિતીય આલ્કાઇન, આમાંથી કોઈ એક સાથે OH અને કોઈ એક સાથે H જોડાય, બરાબર? એટલે આ પ્રકારનું આ પાઈ બોન્ડ બ્રેક થાય, એક સાથે H એક સાથે OH, વિનાઇલ આલ્કોહોલ બને, CH2 દ્વિબંધ CHOH, જેને ઇથિનોલ કહેવાય, ઇથિનોલ. હવે આ ઇથિનોલ આ ઇનોલ સ્વરૂપ છે, એના કરતા એનું કીટો સ્વરૂપ મોર સ્ટેબલ, કારણ કે C દ્વિબંધ C કરતા C દ્વિબંધ O બંધ મજબૂત. એટલે આમાં ટોટોમેરિઝમ થાય અથવા પુનઃરચના લખી શકો તમે. અહીંથી H અહીંયા જાય, પાઈ બંધ અહીંયા આવે, આનું કીટો સ્વરૂપ એટલે ઇથેનાલ બને. ઇથાઇન પાણી સાથે પ્રક્રિયાથી ઇથેનાલ બનાવે, 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થતી હોય, જ્યારે બાકીના બધા જ આલ્કાઇન કીટોન બનાવે. ઉદાહરણ તરીકે બ્યુટવાઇન, તો આ અસમિતીય આલ્કાઇન છે, તો આમાંથી વિદ્યુત ઋણ ઘટક છે અહીંયા જોડાય OH, અહીંયા જોડાય H, એટલે આ તમને મળે બ્યુટીન 2-ઓલ, બરાબર? બ્યુટવાઇન 2-ઓલ. આ ઇનોલ સ્વરૂપ, એના કરતા કીટો સ્વરૂપ મોર સ્ટેબલ, એટલે આ ચલ રૂપકતા H અહીંયા જાય, ડબલ બોન્ડ અહીંયા આવે, એટલે બ્યુટેનોન. એટલે બ્યુટ 1 અહીંયા લ્યો, અહીંયા બ્યુટ 2 આયન લ્યો, પાણી સાથેની પ્રક્રિયાથી બ્યુટેનોન બનાવે. એટલે આ રીતે આલ્કાઇનના જલીયકરણ દ્વારા આપણે આલ્ડીહાઇડ કીટોન બનાવી શકીએ. આલ્ડીહાઇડ તો ફક્ત એક જ બનાવી શકીએ, અહીંયા ઇથેનાલ, બાકીના બધા જ આલ્કાઇન કીટોન બનાવે. કીટોન કેમ બનાવ્યો? તો અસમિતીય આલ્કાઇન હોય હવે, તો હવે માર્કોની મુજબ OH અહીંયા જોડાય આ કાર્બન સાથે, તો ટોટોમેરિઝમ થઈને અહીંયા C દ્વિબંધ O સમૂહ બનવાનો છે, અહીંયા જોવાનું જ નથી પરિણામ. ઓકે, આ હતી આલ્ડીહાઇડ કીટોન સંયોજનોની બનાવટ, આપણી ટેક્સ્ટ બુકની બનાવટ. અને પહેલા આપણે ટેક્સ્ટ બુકની બનાવટ અને ટેક્સ્ટ બુકની લીટીએ લીટી વ્યવસ્થિત વાંચીને પ્રિપેર કરવાની છે, કારણ કે નીટના પેપરમાં NCERT માંથી જ વધારે પડતું આવે છે. હું એક્સ્ટ્રા રિએક્શન કરાવીશ, પણ પહેલા ટેક્સ્ટ બુકની પ્રિપરેશન હું કરાવી દઈશ, એટલી કમ્પ્લીટ થઈ જાય પછી એક્સ્ટ્રા પ્રિપરેશનો પ્રિપેર કરવાનું. ટેક્સ્ટ બુકની પ્રિપરેશન જો યાદ ન રહેતી હોય તો એક્સ્ટ્રા પ્રિપરેશન કરવાની કોઈ જરૂર નથી, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ થોડી એક્સ્ટ્રા પ્રિપરેશન કરવી પડે, પણ પહેલા ટેક્સ્ટ બુકની પ્રિપરેશન મસ્ત આવડવી જોઈએ. હવે ફક્ત આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ એ આપણે ટેક્સ્ટ બુકની બનાવટો પહેલા જોઈ લઈએ કે ઓન્લી આલ્ડીહાઇડ જ બનાવી શકાતું હોય, ફક્ત આલ્ડીહાઇડ જ બનાવી શકાતું હોય. તો એવી પહેલી પ્રક્રિયા એસાઇલ ક્લોરાઇડ માંથી, એવી ફર્સ્ટ આવશે એસાઇલ ક્લોરાઇડ માંથી અથવા રોઝનમન રિડક્શન દ્વારા. ફર્સ્ટ એસાઇલ ક્લોરાઇડ માંથી એટલે RCOCl માંથી, તો એમ કહેવાય રોઝનમન રિડક્શન દ્વારા. વૈજ્ઞાનિકનું નામ છે રોઝનમન રિડક્શન, એટલે નેમ રિએક્શન આવ્યું. તો એસાઇલ ક્લોરાઇડ નું એટલે RCOCl નું BaSO પર, બેરિયમ સલ્ફેટ પર રહેલા પેલેડિયમ ઉદ્દીપક પર હાઇડ્રોજનીકરણ થઈ એટલે PdBaSO4, પેલેડિયમ BaSO4 પર હાઇડ્રોજનીકરણ થઈ આલ્ડીહાઇડ બને. આ પ્રક્રિયાને રોઝનમન રિડક્શન કહેવાય, બરાબર છે? એક પ્રકારનું રિડક્શન, પણ રોઝનમન રિડક્શન. ઉદાહરણ તરીકે RCOCl એસાઇલ ક્લોરાઇડ PdBaSO4 H2 હાઇડ્રોજનીકરણ થઈ RCHO આલ્ડીહાઇડ બને. બેન્ઝોલ ક્લોરાઇડ હોય તો બેન્ઝાલ્ડીહાઇડ બને PdBaSO4 H2 ની હાજરીમાં. અહીંયા સ્ટુડન્ટ એ અગત્યનો આ કન્સેપ્ટ ટેક્સ્ટબુકમાં નથી, પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ તમને ખબર હોવો જોઈએ. અહીંયા પેલેડિયમ BaSO4 કેમ લેવાય, ખાલી પેલેડિયમ કેમ ન લેવાય? એનું કારણ અહીંયા પેલેડિયમ સાથે BaSO4 હોય, પેલેડિયમ સાથે ચારકોલ હોય, આ બધા લિન્ડલર્સ ઉદ્દીપક તરીકે ઓળખાય. કેવા ઉદ્દીપક? લિન્ડલર્સ. તો પેલેડિયમ સાથે ક્વિનોલિન હોય ઘટક, બરાબર? આ બધા લિન્ડલર્સ ઉદ્દીપક કહેવાય. અને આ લિન્ડલર્સ ઉદ્દીપક એ પેલેડિયમ ધાતુની સક્રિયતામાં ઘટાડો કરે. એની સક્રિયતા ઘટે એટલે અમુક નિશ્ચિત નિપજ સુધી પ્રક્રિયા થઈને અટકી જાય. એટલે PD અહીંયા BaSO4 અથવા ચારકોલ એ પેલેડિયમ ધાતુની સક્રિયતા ઘટાડે. તેથી આ પ્રક્રિયા આલ્ડીહાઇડ નિપજે અટકે. આલ્ડીહાઇડ નિપજ બની જાય એટલે અટકી જાય. અહીંયા તમારે આલ્ડીહાઇડ નિપજ જ જોઈએ, પણ જો અહીંયા ઓન્લી પેલેડિયમ હોય તો ફરીથી આ આલ્ડીહાઇડ નું હાઇડ્રોજનીકરણ થઈ જાય, એટલે ફરીથી આલ્ડીહાઇડ નું રિડક્શન થાય
અને એમાંથી આલ્કોહોલ બની જાય. એટલે એ અટકાવવા માટે તમને ખબર હોય તો ધાતુ છે, ધાતુ H2, એ ધાતુ H2 આલ્ડીહાઇડ નું રિડક્શન કરે, કીટોન નું રિડક્શન કરે. જે આપણે આલ્કોહોલ ચેપ્ટરમાં ભણી ગયા હતા, આલ્ડીહાઇડ કીટોનના રિડક્શન થી આપણે આલ્કોહોલ બનાવ્યું હતું. તો અહીંયા આપણે આલ્ડીહાઇડ સુધી પ્રક્રિયા સીમિત રાખવી છે. અહીંયા પેલેડિયમ સાથે BaSO4 એ પેલેડિયમની સક્રિયતા ઘટાડે, જેને પેલેડિયમ ધાતુનું ઝેરીકરણ થયું પણ કહેવાય. બરાબર છે? એટલે એ ગતિ. આ ઉપરાંત આ જે પદ્ધતિ છે રોઝનમન રિડક્શન દ્વારા ફોર્માલ્ડિહાઇડ HCHO ફોર્માલ્ડિહાઇડ બનાવવું મુશ્કેલ અથવા કે આ પેલું બનાવી શકાતું નથી. તો શા માટે? તો ફોર્માલ્ડિહાઇડ તમારે અહીંયા HCHO લઈ આવવું હોય તો અહીંયા તમારે HCOCl લેવું પડે, ફોર્માઇલ ક્લોરાઇડ લેવું પડે. પણ ફોર્માઇલ ક્લોરાઇડ HCOCl એ અનસ્ટેબલ છે, અસ્થાયી છે, ડાયરેક્ટ અવેલેબલ નથી. એટલે પરિણામે આ પદ્ધતિથી ફોર્માલ્ડિહાઇડ HCHO બનાવવું મુશ્કેલ. એટલે યાદ રાખજો, રોઝનમન રિડક્શન ઓળખતા આવડવું જોઈએ. એસાઇલ ક્લોરાઇડ, પેલેડિયમ, BaSO4 H2 ની હાજરીમાં રિડક્શન થઈ આલ્ડીહાઇડ બને. આ રોઝનમન રિડક્શન. ઓકે, તો ત્યારબાદ ફક્ત આલ્ડીહાઇડ બનાવી શકાય એવી બનાવટોમાં આગળ વધીએ. તો ત્યારબાદ આલ્ડીહાઇડ ની બનાવટ. ટેક્સ્ટબુક ની રિએક્શનોમાં આગળ વધીએ તો નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાં CN સમૂહ હોય, નાઇટ્રાઇલ અને COR સમૂહ વાળામાંથી પણ આલ્ડીહાઇડ બનાવી શકાય. એમાં પેલા નાઇટ્રાઇલ સંયોજનોમાંથી તો HCl ની હાજરીમાં નાઇટ્રાઇલ સંયોજન SnCl2 જેને સ્ટેનસ ક્લોરાઇડ કહેવાય સાથે પ્રક્રિયા કરી અનુવર્તી ઇમાઇન સંયોજનમાં રિડક્શન પામે. ઇમાઇન એટલે CH દ્વિબંધ NH, અને ઈ જે ઇમાઇન સંયોજન હોય આને ઇમાઇન કહેવાય. ઇમાઇન સંયોજનોનું જળ વિભાજન અહીંયા H3O અથવા બોઇલિંગ H2O, ગરમ H2O, બોઇલિંગ H2O સાથે. એટલે આના જળ વિભાજનથી RCHO આમાંથી એમોનિયા બને, પણ આમાં હાઇડ્રોક્લોરિક એસિડ આગળ હોય એટલે એમોનિયામાંથી એમોનિયમ ક્લોરાઇડ બને. આ પ્રક્રિયા સ્ટીફન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય. સ્ટીફન પ્રક્રિયા એટલે નેમ રિએક્શન એટલે સ્ટીફન પ્રક્રિયા. સ્ટીફન રિડક્શનના રિડક્શન કરતા કયો? SnCl2 HCl. એટલે SnCl2 HCl માંથી આ નવજાત હાઇડ્રોજન મળે અને નવજાત હાઇડ્રોજન એઝ અ રિડક્શન કરતા તરીકે કામ કરે. SnCl2 માંથી SnCl4, તો આ Sn+2 કરતા એનો +4 મોર સ્ટેબલ, અને SnCl2 માંથી SnCl4 બને HCl સાથેની પ્રક્રિયાથી, અને એમાંથી જે નવજાત હાઇડ્રોજન મળે એ હાઇડ્રોજન આમાં ઉમેરાય. બરાબર, અને આનું રિડક્શન થાય, ઇમાઇન બને. એટલે ટૂંકમાં અહીંયા એલિફેટિક નાઇટ્રાઇલ જો આલ્કાઇલ નાઇટ્રાઇલ, અહીંયા તમારો આલ્ડીહાઇડ એ મુજબ મળે, એલિફેટિક આલ્ડીહાઇડ મળે. અને અહીંયા તમે બેન્ઝીન ઉપર CN બેન્ઝોનાઇટ્રાઇલ લો, અહીંયા બેન્ઝાલ્ડીહાઇડ મળે. એટલે એરોમેટિક આલ્ડીહાઇડ પણ બનાવી શકાય. આ SnCl2 HCl એઝ અ રિડક્શન કરતા તરીકે વપરાય. બરાબર છે? એટલે આ પ્રક્રિયા સ્ટીફન પ્રક્રિયા તરીકે ઓળખાય. અને SnCl2 HCl, બરાબર, એ બે માંથી શું ઉત્પન્ન થાય? ONC બને તો નવજાત હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય? સ્ટીફન રિડક્શન, સ્ટીફન પ્રક્રિયા. બરાબર. વૈકલ્પિક રીતે નાઇટ્રાઇલ સંયોજન DiBaLH જેને ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહેવાય, રિડક્શન કરતા છે DiBaLH દ્વારા ઇમાઇન સંયોજનોમાં રિડક્શન પામે અને ત્યારબાદ તેના જળ વિભાજનથી આલ્ડીહાઇડ પ્રાપ્ત. અન્ય એક વૈકલ્પિક તરીકે શું થાય? તો RCN નું નાઇટ્રાઇલ નું આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર, ની હાજરીમાં રિડક્શન કરી ઇમાઇન સંયોજન આ બનાવીએ, અને ઇમાઇન એના જળ વિભાજનથી પણ આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય ઓરડાના તાપમાને. તો RCN આ ડાયઆઇસોબ્યુટાઇલ એટલે IBU ટ્વાઇસ એટલે આઇસોબ્યુટાઇલ ટ્વાઇસ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ,
બરાબર AlHIBu ટ્વાઇસ તરીકે એને દર્શાવાય એટલે પ્રથમ સ્ટેપમાં ઇમાઇન જ બને આ રીતે અને બીજા સ્ટેપમાં એનું જળ વિભાજન કરવામાં આવે એટલે ઇમાઇનના જળ વિભાજનથી આલ્ડીહાઇડ પ્લસ ત્યાં એમોનિયા છૂટો પડે અહીંયા એમોનિયમ ક્લોરાઇડ નહીં બને કારણ કે અહીં એસિડ HCl કેવું નથી એટલે આ પણ અગત્યનો MCQ તરીકે DiBALH ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ RCN સાથેની રિડક્શન પ્રક્રિયાથી આલ્ડીહાઇડ બનાવે એમોનિયા છૂટો પડે અને DiBALH ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ C દ્વિબંધ C કે C ટ્રિપલ બોન્ડ C નું રિડક્શન કરતો નથી એટલે આલ્કીન કે આલ્કાઇન એટલે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નું રિડક્શન કરતો નથી પરંતુ CN C ટ્રિપલ બોન્ડ N નું ઓરડાના તાપમાને 290 થી 295 કેલ્વિને ડ્રાય ઈથર ની હાજરીમાં રિડક્શન કરે તો આ બીજું ઉદાહરણ આપ્યું અહીંયા ડબલ બોન્ડ વાળું CH દ્વિબંધ CH CH2 CH2 CN ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે પ્રથમ સ્ટેપમાં અહીંયા ઇમાઇન બની જાય CH દ્વિબંધ NH આવી જાય અને બીજા સ્ટેપમાં ના જળ વિભાજનથી CHO એમોનિયા છૂટો પડે આ એક્સ્ટ્રા નોંધી લેવાનું કે DiBALH એ C દ્વિબંધ C કે C ટ્રિપલ બોન્ડ C નું રિડક્શન કરતો નથી આ ઉપરાંત એસ્ટર સંયોજનોના DiBALH દ્વારા રિડક્શન થી પણ આપણે આલ્ડીહાઇડ બનાવી શકાય બરાબર પણ ઓરડાના તાપમાને એસ્ટર સંયોજનો DiBALH સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ સંયોજન બનાવે બરાબર છે જ્યારે 195 કેલ્વિન તાપમાને આલ્ડીહાઇડ બનાવે આ છે ને 195 કેલ્વિને થતું હોય ટેક્સ્ટ બુકમાં તમને ટેમ્પરેચર આપેલું નથી પણ 195 કેલ્વિને થતું હોય ત્યારે ઓરડાના તાપમાને ફક્ત આલ્કોહોલ જ બનાવે એટલે આ એસ્ટર નું DiBALH સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજનથી તો ત્યાં હાઇડ્રોજન અહીંયા ઉમેરાય અને આલ્કોહોલ સ્પુલકે દૂર થાય પણ ઓરડાના તાપમાને ફક્ત આલ્કોહોલ જ બનાવે આ રીતે DiBALH ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ નાઇટ્રાઇલ નું આલ્ડીહાઇડ માં એસ્ટર નું આલ્ડીહાઇડ માં રૂપાંતર કરે વિધાઉટ અફેક્ટિંગ C દ્વિબંધ C કે C ટ્રિપલ બોન્ડ C એટલે આલ્કીન નો કાર્બન કાર્બન ચેન ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ને ઇફેક્ટ કરે નહીં ફક્ત C ટ્રિપલ બોન્ડ N ને બરાબર છે એટલે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ કહેવાય એટલે CN નું CHO માં રૂપાંતર કરવું હોય તો DiBALH SnCl2 HCl ની જગ્યાએ તમે લઈ શકો તો આપણે એક નેમ રિએક્શન આ ખબર હોય છે સ્ટીફન આને જો SnCl2 HCl આ સ્ટીફન પ્રક્રિયા કહેવાય આ ન કહેવાય આજ તો ત્યારબાદ આગળ વધીએ ત્યારબાદ હાઇડ્રોકાર્બનમાંથી ત્રીજું હાઇડ્રોકાર્બનમાંથી તો એમાં એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 કે બેન્ઝીન આ બધા એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી આ નીચેની પદ્ધતિ દ્વારા આપણે એરોમેટિક આલ્ડીહાઇડ જેમ કે બેન્ઝાલ્ડીહાઇડ બરાબર એ મેળવી શકીએ ઉદાહરણ તરીકે એમાં પહેલું ટોલ્યુઇન માંથી તો ટોલ્યુઇન ની આ ક્રોમાઇલ ક્લોરાઇડ જેવા નિર્બળ ઓક્સિડેશન કરતાની સાથે કાર્બન ડાયોક્સાઇડ જેવા દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરતા આ જે ઓક્સિડેશન કરતા જે છે એ અમુક સીમિત એટલે બેન્ઝાલ્ડીહાઇડ સુધી ઓક્સિડેશન કરે ત્યારબાદ પ્રક્રિયા અટકે આની સાથેની પ્રક્રિયાથી આ પ્રકારનો ક્રોમિયમ સંકીર્ણ બનાવે CHOCRO HCl2 ટ્વાઇસ એટલે OCRO HCl2 એવા CH સાથે બે જોડાયેલા હોય એને એક પ્રકારનો ક્રોમિયમ કોમ્પ્લેક્સ કહેવાય ક્રોમિયમ સંકીર્ણ અને એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે એનું જળ વિભાજન કરતા બેન્ઝાલ્ડીહાઇડ મળે અને આ પ્રક્રિયા આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં ટોલ્યુઇન નું ક્રોમાઇલ ક્લોરાઇડની હાજરીમાં ઓક્સિડેશન તમને શીખવેલું આ પ્રક્રિયા ઇટાડ પ્રક્રિયા તરીકે નામથી ઓળખાય ક્યાં નામથી ઓળખાય ઇટાડ રિએક્શન ઇટાડ પ્રક્રિયા એટલે ટોલ્યુઇન ની ક્રોમાઇલ ક્લોરાઇડ ની હાજરીમાં ઓક્સિડેશન થી બેન્ઝાલ્ડીહાઇડ નું બનવું આ પ્રક્રિયા ઇટાડ પ્રક્રિયા તરીકે ઓળખાય એટલે આપણે નેમ રિએક્શન આવે છે જ્યારે ટોલ્યુઇન કેમેનોફોર બેઝિક માધ્યમમાં એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન થી બેન્ઝોઇક એસિડ બનાવતું હતું બેન્ઝીન ઉપર COOH જે આપણે કાર્બોક્સિલિક એસિડ ની બનાવટમાં આવશે ક્રોમાઇલ ક્લોરાઇડ કાર્બન ડાયોસલ્ફાઇડ ની હાજરીમાં એ બેન્ઝાલ્ડીહાઇડ બનાવે બરાબર છે ત્યારબાદ ક્રોમિક ઓક્સાઇડ ના ઉપયોગ CrO3 તો ટોલ્યુઇન ની
એસિટિક એનહાઇડ્રાઇડમાં ક્રોમિક ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા 273 કેલ્વિન થી 283 કેલ્વિન તાપમાને થતા મધ્યવર્તી બેન્ઝીલિડીન ડાયએસિટેટ બને. CH સાથે OCOCH3 એવા બે સમૂહ જોડાય, ડાયએસિટેટ સમૂહ કહેવાય. ઓલા એસિટેટ સમૂહ પણ બે હોય એટલે ડાયએસિટેટ, અને CH હોય એની સાથે બે સમાન સમૂહ ઉપર હોય ત્યારે એને લીડિન પ્રત્યય લાગે. એટલે બેન્ઝીલિડીન ડાયએસિટેટ અને બેન્ઝીલિડીન ડાયએસિટેટ નું જળ વિભાજન કરતા હાઇડ્રોલિસિસ કરતા બેન્ઝાલ્ડિહાઇડ મળે. આ રિએક્શનો છે લખીને આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ આ જે છે 11મા ધોરણમાં આપણે શીખી ગયા હતા બેન્ઝીન ચક્ર ઉપર જે આલ્કાઇલ સમૂહ હોય એમાં અહીંયા ક્લોરિનેશન પ્રક્રિયા, બરાબર, ક્રિયાશીલ સમૂહમાં થતી પ્રક્રિયા એટલે શાખાના ક્લોરિનેશન પછી જળ વિભાજન દ્વારા એટલે ટોલ્યુઇનનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરીએ તો અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન Cl વડે થાય. અહીંયા આપણે 2 મોલ Cl2 લઈએ તો -2 HCl થાય અને અહીંયા બેન્ઝાલ ક્લોરાઇડ મળે. બેન્ઝીન ઉપર CHCl2 બેન્ઝાલ ક્લોરાઇડ. બેન્ઝાલ ક્લોરાઇડ નું હાઇડ્રોલિસિસ કરીએ એટલે બે ક્લોરીન દૂર થાય ત્યાં બે OH આવે પણ એક જ કાર્બન ઉપર બે OH સંયોજન અસ્થાયી પાણીનો અણુ દૂર થઈ બેન્ઝાલ્ડિહાઇડ બને. આ પ્રક્રિયા પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. શાખાના આ ક્લોરિનેશન અને પછી એના જળ વિભાજન દ્વારા તો આ રીતે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી એરોમેટિક આલ્ડિહાઇડ મળે. આ ઉપરાંતની એક આપણી પ્રક્રિયા છે 3rd નંબરની ગાટરમાન કોચ પ્રક્રિયા. એ આપણે જોઈએ. આ બધી આપણી ટેક્સ્ટ બુકની જ રિએક્શનો છે, વ્યવસ્થિત પ્રિપેર કરવાની છે. હવે જોઈએ ગાટરમાન કોચ પ્રક્રિયા. ઓકે, અને ગાટરમાન કોચ પ્રક્રિયા પછી આજનો આપણો લેક્ચર પૂર્ણ કરીએ. તો ગાટરમાન કોચ પ્રક્રિયા, ગાટરમાન કોચ વૈજ્ઞાનિક છે, ગાટરમાન ને કોચ, બરાબર. આ બંને ગાટરમાન ને કોચ બે અલગ અલગ વૈજ્ઞાનિક છે. સંયુક્ત રીતે ગાટરમાન કોચ પ્રક્રિયા કહેવાય. બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ પ્લસ HCl સાથે નિર્જળ LCl3 ક્યુપ્રસ ક્લોરાઇડ ની હાજરીમાં પ્રક્રિયા થાય બેન્ઝાલ્ડિહાઇડ મળે. આ પ્રક્રિયા ગાટરમાન કોચ ફોર્માઇલેશન એ કહેવાય, બરાબર. તો ગાટરમાન કોચ આલ્ડિહાઇડ સિન્થેસિસ પણ કહેવાય. આ પ્રક્રિયામાં અહીંયા CO અને HCl વચ્ચે પહેલા પ્રક્રિયા થાય. CO અને HCl વચ્ચેની પ્રક્રિયાથી આ ફોર્માઇલ ક્લોરાઇડ બને HCOCl. આ HCOCl અનસ્ટેબલ છે, અસ્થાયી છે. આ કાર્બન કેવો હોય? આંશિક ધન હોય. આ ઇલેક્ટ્રોન વાદળ વડે આકર્ષાય અને અહીંથી Cl દૂર થઈ જાય અને આ રીતે CHO સમૂહ એન્ટર થાય. એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. એરોમેટિક રિંગમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ગાટરમાન કોચ પ્રક્રિયા. તો આ બધી નેમ રિએક્શનો બધી ઇમ્પોર્ટન્ટ. રોઝનમન રિડક્શન, સ્ટીફન પ્રક્રિયા, ઇટાડ પ્રક્રિયા, ગાટરમાન કોચ પ્રક્રિયા, આ બધી નેમ રિએક્શનો જે છે એ આપણા બોર્ડમાં છે અને ઇમ્પોર્ટન્ટ. અને DiBlH ડાયસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ રિડક્શન કરતા જે નાઇટ્રાઇલ અને એસ્ટરનું આલ્ડિહાઇડમાં રૂપાંતર કરે. આ બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. તો આ વ્યવસ્થિત ટેક્સ્ટ બુક ની અંદર લીટી વાંચી જવાની અને રિએક્શન પ્રિપેર કરવાની. તો આ આલ્ડિહાઇડ ની બનાવટ, ફક્ત આલ્ડિહાઇડ ની બનાવટ આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા ટેક્સ્ટ બુક નું. એક્સ્ટ્રા જે રિએક્શનો છે ટેક્સ્ટ બુક ની રિએક્શન પૂર્ણ થાય પછી કરાવીશ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ લેક્ચર નંબર 3 માં ત્યારે આપણે ફક્ત કીટોનની બનાવટ જે બાકી છે ફક્ત કીટોન જ બનાવી શકાય એવી ટેક્સ્ટ બુકની રિએક્શન અને ત્યારબાદ એક્સ્ટ્રા પ્રિપરેશનની વાત કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.